મિત્રો, આંખો અને એની દ્રષ્ટિ માટે વિટામિન એ અત્યંત જરૂરી છે. વિટામિન એના અનેક બીજા ફાયદાઓ પણ છે. વિટામિન એ શરીરની વૃદ્ધિને ઉત્તેજે છે. એ આપણને ચેપ સામે રક્ષણ આપે છે. શરીરની ત્વચાને અકબંધ રાખવા માટે પણ વિટામિન એ જવાબદાર છે. વિટામિન એની ઉણપના અનેક લક્ષણો છે. આમાંનું એક મુખ્ય લક્ષણ છે રતાંધળાપણું. રતાંધળાપણું એ ઓળખવું ખૂબ જ જરૂરી છે, કારણ કે એની સારવાર ન કરવામાં આવે તો આ શરૂઆતની ખામી ખૂબ જ વિકરાળ સ્વરૂપ લઈ શકે અને બાળક કાયમ માટે અંધ પણ બની શકે છે. રતાંધળાપણાવાળા બાળકને અંધારામાં કે ઓછા પ્રકાશમાં ન જોઈ શકવાની મુખ્ય ફરિયાદ હોય છે. આ લક્ષણ લોકોમાં જાણીતું છે અને એ જુદા જુદા પ્રાદેશિક નામોથી પણ ઓળખાય છે. એની એકમાત્ર સારવાર અને અચૂક સારવાર એ છે વિટામિન એ. વિટામિન એ વિવિધ સ્વરૂપમાં ઉપલબ્ધ છે, જેમ કે વિટામિન એનું સિરપ અને વિટામિન એની કેપ્સ્યુલ. વિટામિન એ જ્યારે ડેફિશિયન્સી અથવા તો ઉણપ જોવા મળે ત્યારે 2 મિલીલીટર વિટામિન એનું સિરપ એટલે કે લગભગ 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ વિટામિન એનું સિરપ પ્રથમ દિવસે, બીજા દિવસે અને ત્યારબાદ 21મા દિવસે આપવું જોઈએ. આ સારવાર તમામ સરકારી કેન્દ્રો પર ઉપલબ્ધ છે. ખોરાકમાં પૂરતા પ્રમાણમાં વિટામિન એ ન હોય તો વિટામિન એની ઉણપ પેદા થાય છે. લીલા પાંદડાવાળા શાકભાજી, ઘાટા પીળા ફળો જેમ કે ગાજર, પપૈયું, કેરી વગેરેમાં વિટામિન એ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. બાળકના આહારમાં આવા શાકભાજી અને ફળોનો ચોક્કસપણે સમાવેશ કરવો જોઈએ, જેથી કરીને વિટામિન એની ખામી કે ઉણપ સર્જાતી અટકાવી શકાય. ચાલ રિસેસ પડી, આપણે નાસ્તો કરવા ચાલીએ. અરે હા, પણ તેની પહેલા આપણે હાથ ધોઈ લઈએ. અરે ના ના, એવું કાઈ ન હોય. અરે ના, ચાલો આપણે હાથ ધોવાની રીત સચિન તેંડુલકર પાસેથી શીખીએ. પહેલા એ કહો કે હાથ કોણે કોણે ધોયા છે? કોઈએ નહીં? ચાલો તમારા હાથોમાં જાદુ કરીએ. સૌથી પહેલા થાય છે હા, પછી હાથ પર નાચે. શાબાશ, હાથ સાથે થાય પછી અને પછી ઘૂમીને આગળ પાછળ. ખેલો 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 ત્યારે અને પછી ચલાવો નખોનું. હાથ કરે પછી પાણીમાં છમ 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 છમ, કેમ કે સાફ હાથ મારી છે. બાળકો, તમારા હાથ સારી રીતે ધોઈને સાફ કરો, ખાસ કરીને જમતા પહેલા, અને અજમાવો ચોખ્ખા હાથોનો દમ. ચોખ્ખા હાથમાં દમ છે. અરે આવા મિત્ર, કેમ છો? અરે બસ. અરે આસુ, તારા તો નખ ખૂબ જ વધેલા છે. બાળકો, જ્યારે પણ નખ વધેલા હોય છે ત્યારે આવા નખમાં ધીમે ધીમે મેલ જમા થાય છે. આ મેલની સાથે આવે છે કૃમિના ઈંડા. આ કૃમિના ઈંડા જ્યારે પણ આપ હાથ વડે કંઈ પણ વસ્તુ ખાઓ છો ત્યારે મોં વાટે આપના પેટમાં પહોંચે છે અને પછી અંકુશ કૃમિ, ગોળ કૃમિ કે સૂત્રકૃમિ જેવા કૃમિના વિવિધ પ્રકારના રોગ થાય છે. આ રોગિષ્ટ બાળકને ધીમે ધીમે પોષણયુક્ત આહાર લેવા છતાં પણ સારો વિકાસ થતો નથી. આવા બાળકને વારંવાર ઝાડા અથવા અપચો પણ થઈ શકે છે અને આગળ જતા લોહ તત્વની ખામીને કારણે પાંડુ રોગના લક્ષણો પણ જોવા મળી શકે છે. આવી પરિસ્થિતિમાં આપણે મળમાં જો કૃમિ નીકળતા હોય તો આવા કિસ્સામાં મેબેન્ડાઝોલ કે આલ્બેન્ડાઝોલની દવાઓ લઈ શકાય છે. આ દવાઓ તમામ સરકારી આરોગ્ય કેન્દ્રો પર મફતમાં મળે છે. અમે અનેક બાળમિત્રોને પૂછ્યું કે એમને શું ભાવે છે. મને મારા મમ્મીના હાથનો ભજીનો ભાવે છે. મને જમવામાં પાસ્તા સલાડ અને પાઉંભાજી ભાવે છે. મને પાઉંભાજી. મને ચાઇનીઝ અને મારા મમ્મીના હાથનો હલવો ભાવે છે. મને પિઝા અને હળદર ભાવે છે. મને ગુજરાતી થાળી ભાવે છે. મને ચાઇનીઝ અને પંજાબી ભાવે છે. મને પાઉંભાજી ભાવે છે. મને ફ્રુટ અને ચાઇનીઝ મંચુરિયન. મને મારા મમ્મીના હાથની ખીચડી અને શાક રોટલી ભાવે છે.
મને લાડવા ભાવે છે. મને મેકડોનલ્ડ્સ અને ડોમિનોઝના પિઝા ભાવે છે. મને મારા મમ્મીના હાથના શાક રોટલી અને કાજુ કતરી ભાવે છે. તો બાળ મિત્રો, આપે જોયું ને, ઘણા બધા મિત્રોને જંક ફૂડ જ વહાલું છે, પરંતુ જંક ફૂડ એ તો આફતને નોતરે છે. આ આફત એટલે મેદસ્વીપણું અને એના જેવી અનેક બીજી સમસ્યાઓ. પરંતુ આ સમસ્યાથી બચવા માટે એક સરળ ઉપાય છે સમતોલ આહાર. તો આવો જોઈએ સમતોલ આહાર એટલે શું. સમતોલ આહારમાં ખોરાકના તમામ આવશ્યક તત્વો હોય છે. જો આ આવશ્યક તત્વો વિશે વાત કરીએ તો સૌપ્રથમ આપણે વાત કરવી પડે ખોરાકના મુખ્ય તત્વ અથવા તો કાર્બોહાઈડ્રેટ આપતા શક્તિદાયક ખોરાકો. આ શક્તિદાયક ખોરાકોના ઉદાહરણોમાં ઘઉં, જુવાર કે મકાઈની બનાવેલી રોટલી કે રોટલો, આ સિવાય સ્ટાર્ચયુક્ત ખોરાકો જેમ કે બટાટા, શકરિયા, સાબુદાણા અને સ્ટાર્ચયુક્ત ફળો, કેળા, ચીકુ અથવા તો ગોળ પણ લઈ શકીએ. આ તમામ ખોરાકો આપણને શક્તિ આપે છે, શક્તિ જે આપણને સ્ફૂર્તિ અને હલનચલન માટે ખૂબ જ જરૂરી છે. બીજું આવે છે પ્રોટીનયુક્ત ખોરાકો. પ્રોટીન એ શરીરનું ઘડતર કરનારો ખોરાક છે, શરીરની યોગ્ય વૃદ્ધિ માટે જરૂરી છે. આના ઉદાહરણો જો જોઈએ તો એમાં કઠોળ, વટાણા, દાળ, ચણા વગેરે આવે છે. દૂધ, દહીં, માખણ, ઈંડા, માંસ, માછલી જેવા પ્રાણીજન્ય ખોરાકો પણ ખૂબ જ પ્રોટીન આપતા હોય છે. સોયાબીન અને સિંગ ચણામાં પ્રોટીન ખૂબ જ હોય છે. રોજના મુઠ્ઠીભર સિંગ કે ચણા આપને પૂરતું પ્રોટીન આપી દે છે. એ પછી આવે છે ચરબીયુક્ત ખોરાકો. ચરબીયુક્ત ખોરાકોમાં શક્તિ તો હોય છે, પરંતુ એ વધારે પ્રમાણમાં લેવામાં આવે તો એ મેદસ્વીપણું પણ કરી શકે છે. ચરબીયુક્ત ખોરાકના ઉદાહરણમાં તેલ, માખણ, ઘી અને માંસાહારમાંથી મળતી ચરબી છે. આ સિવાય વધુ પ્રમાણમાં જો સાકર, દાખલા તરીકે ખાંડ, મધ કે ગોળ લેવામાં આવે તો એનું પણ શરીર ચરબીમાં રૂપાંતરણ કરી નાખતું હોય છે. એ પછી સૌથી અગત્યની વાત કે જેમાં વિટામિન અને મિનરલ્સ એટલે કે ક્ષારો ધરાવતા ખોરાક. આ ખોરાકો એ રક્ષણાત્મક ખોરાકો છે. લોહી, હાડકાં અને દાંતોને તંદુરસ્ત રાખવા માટે એ ખૂબ જ જરૂરી છે. આમાંના કેટલાક ઉદાહરણો આપણે જોઈએ તો ઘેરા લીલા પાંદડાવાળી શાકભાજી કે પાલકની ભાજી, સરગવાના પાંદડા, ઘેરા પીળા શાકભાજી જેમ કે ગાજર કે કોળું અને અન્ય શાકભાજી જેવા કે ટમેટા, ફળો, પપૈયા, આમળા, નારંગી, કેરી અને લીંબુ પણ ખૂબ જ મિનરલ અને વિટામિનથી ભરપૂર હોય છે. આ તમામ ખોરાકના અલગ અલગ આવશ્યક તત્વો જો સાથે લેવામાં આવે તો એને સમતોલ આહાર કહેવામાં આવે છે. સમતોલ આહાર બાળકની તંદુરસ્તીપૂર્ણ શારીરિક અને માનસિક વૃદ્ધિ માટે ખૂબ જ જરૂરી છે. તો સમજ્યા ને બાળ મિત્રો, આપણે જંક ફૂડ ન લેવું જોઈએ, પણ એની બદલે સતત સમતોલ આહાર જ લેવો જોઈએ કે જે આપણને શારીરિક અને માનસિક વૃદ્ધિ આપશે. મિત્રો, રોજ સવારે શાળાએ જતી વખતે મમ્મીના હાથે દફતરમાં લંચ બોક્સ મુકાવવાનું તો આપ નથી ભૂલતા, પરંતુ એક સવાલ ઊભો થાય છે કે શું આ ટિફિન કે લંચ બોક્સમાં ભરેલો નાસ્તો આપના માટે આરોગ્યપ્રદ અને ઉપયોગી છે? તો આવો જાણીએ કે કયો નાસ્તો એ ખરેખર બાળક માટે આરોગ્યપ્રદ અને સાચો નાસ્તો છે. સારા નાસ્તાના ઉદાહરણો આપણે ફરીથી જોઈએ. સારા નાસ્તાના ઉદાહરણોમાં રોટલી, ભાખરી અને એની સાથે જોઈએ શાક. આ સિવાય રોટલો અને ગોળ. એ પછી આપણે લઈ શકીએ પૂરી અને ભાજી, થેપલા અને એની સાથે છુંદો, ઇડલી અને સાંભાર પણ સારો નાસ્તો છે. ઉપમા અને એની સાથે ફળો લેવામાં આવે તો એ પણ એક સારો નાસ્તો બને છે. સેન્ડવિચ અને તાજા ફળોનો રસ એ પણ એક સારો નાસ્તો છે. આ સિવાય બટાકા પૌવા અને ફણગાવેલા કઠોળ આપણને ઉત્તમ પ્રકારનો આરોગ્યપ્રદ નાસ્તો ગણી શકીએ. અયોગ્ય નાસ્તાના ઉદાહરણો જો આપણે જોઈએ તો એમાં અનેક ઉદાહરણોમાં સૌથી કોમન સેવ મમરા અને ભૂંગળા આવે છે. ચેવડો, ચકરી અને ફરસાણ પણ અયોગ્ય નાસ્તો છે. ભજીયા, ગાંઠિયા જેવી વસ્તુઓ નાસ્તા માટે યોગ્ય નથી. ફાસ્ટ ફૂડ જેવી કે નૂડલ્સ, પીઝા અને બર્ગર એ પણ યોગ્ય નાસ્તો નથી. આવો નાસ્તો આપને વધુને વધુ મેદસ્વી બનાવે છે
અને આપના આરોગ્યની આપણે યોગ્ય દરકાર લઈ શકતા નથી. આથી આવા નાસ્તાથી આપણે દૂર રહેવું જોઈએ. મિત્રો, સ્વસ્થ તનમાં જ સ્વસ્થ મન રહેતું હોય છે. શરીરને તંદુરસ્ત રાખવા માટે શારીરિક કસરતો, યોગ અને પ્રાણાયામ કરવા ખૂબ જરૂરી છે. ઘણા મિત્રો શારીરિક કસરત અને મેદાની રમતો એટલે કે આઉટડોર ગેમ્સથી દૂર જ રહેતા હોય છે અને ઘરે બેસી ટીવી જોતા રહે છે કે વિડીયો ગેમ્સ રમતા રહે છે. આને કારણે એમના શરીરને યોગ્ય કસરત મળતી નથી. આને પરિણામે તેઓ મેદસ્વીપણાનો ભોગ બને છે અને લાંબે ગાળે એમની આંખોમાં પણ ખામી સર્જાય છે. શાળામાં કરાવવામાં આવતી શારીરિક કસરતો કે ડ્રીલ શરીરને ચુસ્ત અને દુરસ્ત રાખે છે અને મનને પણ તંદુરસ્તી આપે છે. મેદાની રમતો જેવી કે ખોખો, કબડ્ડી, ક્રિકેટ, ફૂટબોલ વગેરે શરીરના ઘડતરમાં અગત્યનો ફાળો આપે છે. આવી રમતો રમવાથી ઊંચાઈ વધે છે અને શરીરના સ્નાયુઓ મજબૂત બને છે. યોગ એ તો આપણી ભારતીય સંસ્કૃતિનું અંગ છે. યોગ દ્વારા શરીરમાં લચીલાપણું અને સ્ફૂર્તિ આવે છે. શરીરના બાહ્ય અવયવો કે સ્નાયુઓને જ નહીં, પણ યોગ તો શરીરના આંતરિક અવયવોને પણ કાર્યક્ષમ બનાવે છે અને વધુને વધુ ફાયદાકારક છે. યોગ કરવાથી ઘણા રોગ આવતા જ અટકે છે અને જો શરીરમાં રોગ હોય તો તેનું પણ નિરાકરણ થાય છે. વળી યોગ અને પ્રાણાયામથી માનસિક શક્તિનો વિકાસ થાય છે. ભણવાના અને અભ્યાસ વર્ષોમાં વિદ્યાર્થીનું માનસિક સ્તર સુધરે તો એના અભ્યાસમાં એ ધાર્યું પરિણામ મેળવી શકે છે. આથી યોગ અને પ્રાણાયામ આપને વધુ તંદુરસ્ત અને બુદ્ધિશાળી બનાવશે. આપ આપનું ધાર્યું પરિણામ પણ મેળવી શકશો. તો મિત્રો, શારીરિક રમતો, યોગ અને પ્રાણાયામ ચોક્કસપણે કરવા જોઈએ.